તો સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે ચોટીલા નજીક હાઈવે પરથી ટ્રકમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો। ત્યારે મળતી માહિતી મુજબ અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર ચોટીલા નજીક આવેલ મહાવીરપુરમ મંદિર પાસેથી ટ્રકમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો, જે અંગેની બાતમી સુરેન્દ્રનગર એલસીબીની ટીમને મળી હતી, જેના પગલે વોચ ગોઠવી બાતમીવાળી ટ્રકને રોકી તેમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જે દરમિયાન આ ઝડપાયેલ ટ્રકમાંથી વિદેશી દારૂની 864 નંગ બોટલ અને 23,160 બિયરના ટીન મળી આવ્યા હતા। ત્યારે પોલીસે 31 લાખથી વધુની કિંમતનો દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે।